જય માતાજી બધાને. અવાજ તો કેવો આવતો હોય ખબર નહીં. આમાં કનેક્ટ છે ગાડીમાં. ડેવિડભાઈ છે, આપણે જયરાજભાઈ વડોદરા છે ને એમ પોતે થઈ છે વડોદરા. બરાબર. આમ પ્રોગ્રામમાં જઈએ સોમનાથ બાજુ વેરાવળ બાજુ ગામ છે, પણ પ્રોપર ગામનું નામ નથી ખબર, ભાઈની ખબર છે. તો મેં કીધું વિડીયો ચાલુ કરી દઈએ. ગાડી આપણે આખી હટાણે ધીરે ધીરે જઈએ. 99 ઉપર ક્રૂઝ થઈને પડી જાય ગાડી. આપણે લીવર નાખવું નથી પડતું, જો બે પગ ઇનની પડ્યા ખાલી ખમ. બરાબર. ગાડી ઇનની હેલી જાય. શું કે ડેવિનભાઈ? ડેવિનભાઈને તો રીલ્સોમાંથી ને તો ઉસે જ ન આવે. કંઈક ને કંઈક વિડીયો બનાવતા હોય એટલે હા વ્લોગ બનાવીએ તારે જ એને આડું વિડીયો અવાજ કરવો જોઈએ. અવાજ નહીં કરવાનો, વિડીયો બનાવતો હોય. ઓકે ભાઈ, હાલો ધમકાવી રાજુભાઈ મનાવી લીધા હે. બરાબર. હવે પ્રોગ્રામમાં જઈએ, આગળ જઈને જઈએ. બરાબર. રસ્તો સારો એટલે ભૂગી જાય હમણાં 2 કલાકમાં. દેખતે રહે અમે સર બને રહીએ ટીવી કે સાથ. બસ મને ખબર છે હમણાં હાથ જોઈ એટલે જ વિડીયો એ બધું કર્યો હતો. હાલો જય માતાજી. अभी हम जा रहे हैं, अभी हम जा रहे हैं. हिंदी में बोलेंगे ये वीडियो पे थोड़ा सा देखो. આ લાઇટ લગભગ જબક થાય ને જો આ હે ને અમે જે રોયડી અટણ જઈએ ને રસ્તે ઈ છે ઈ આપણા ભારત ગુજરાત તો કાવ કહેવાય એને ઈ છે ને ઈ એકમાત્ર દરિયા કિનારે કહેવાય, ક્યાં કહેવાય? દરિયાના કાંઠે હાઈવે. દરિયાના કાંઠે હાઈવે, નેશનલ હાઈવે એકમાત્ર દરિયાના કાંઠે હે. અમે ના છે જો અને એ પણ લાંબો લાંબો એક ધારો દરિયા કાંઠે છે. ક્યાંથી ઓલી બાજુ લાંબા બાજુથી દ્વારકા બાજુથી કોખાથી ચાલુ થાય, ઇકોરા દેહ ચાલુ થાય આ માધુપુર સુધી થશે. હે આપણે ભાવનગર ગયા તો એ બધું ભેરું જ લાગે ને. ભાવનગર આપણે તો હોય છે ને આવ્યા હતા ને પાછા. પણ લાગે તો લાગે આ રસ્તો જાય ને નહીં. દરિયાનો બહાર છે. હજી કાસ્ટ કે ખોલીએ તો દરિયાનો અવાજ ત્યાંથી આવતો હોય. કદાચ મોજા મારતો હોય તો આવે, બાકી મજા ન આવતી નહીં કરે અવાજ. કઈ ભાઈ મોટી કરતા નથી આવડતો આપણે. ગાડી એકમ ધ્યાન દેવું પડે ને ભાઈ. તમે કહો કે વિડીયો બતાવો, તમારો વિડીયો બતાવવામાં બધા શેર કરે કે વિડીયો દેખાડવા કે તમારો વિડીયો બની જાય. કાલે પેલા ન્યૂઝમાં આવ્યા કે ગાડી ક્યાં કડેલ પડી છે. 3 શખ્સોએ વિડીયો બનાવવાના ચક્કરમાં ગાડી અડાડી દીધી. એટલે ધ્યાન રાખવું પડે. ગામડાનો વિસ્તાર હોય એટલે જરીક એનું જોવું પડે. ઠીક છે, બરાબર છે. તો ઘડીક વાર પછી પાછો વિડીયો મને માધુપુર બીચનો દેખાડ્યો. કાયદેસર ડ્રાઈવર છે, સીટ બેલ્ટ ને કાયમ વ્યવસ્થિત હોય. વાહ, એ તો મને યાદ જ નતું. હું સીટ બેલ્ટ પહેરીને ગાડી આપું જો. બરાબર છે, સીટ બેલ્ટ. દેવીનભાઈ આ મુદ્દો ઉપાડ્યો એ બદલ આભાર તમારો. અમારે કાયમ હોય આખો અટાણે સીટ બેલ્ટ હોય. આખો અટાણે સીટ બેલ્ટ જરૂરી છે એવું દેવીનભાઈનું કેવું છે. એટલે હમણાં માધુપુરનો રસ્તો આવે ને તો હું ભાઈને કહેતી વિડીયો બનાવી દઈએ. આમ દરિયાઈ કિનારો દેખાતો એ રીતના વ્યવસ્થિત. રાતે બહુ સારો નજારો હોય ભાઈ માધુપુર. આપણી જાર નીકળીએ તો જાર મતલબ ચાંદો હોય ને તાર મજા આવે. પ્લસ કહેવાનું દરિયો દેખાય ને ચોખ્ખો. બહુ મસ્તીનો ચાંદો ઉપર દેખાય. કેવા સીન હોય. આપણે 2-3 વાર બ્રેક મારીને ઉભા રહ્યા અમે. હાલો હવે મૂકી દો. હાલો હવે મૂકી દો. બરોબર. પછી બીજી વાત બીજું પછીનું બધું પછી. હાલો ભાઈ વાઇડમાં વિડીયો છે ને એકચ્યુઅલીમાં જો આ દરિયા કિનારાનો પટ્ટો માધુપુર આવે ગયું તમે જોવે શકો. આમાં એકચ્યુઅલીમાં કંઈક વ્યૂ છે. બહુ સારું વ્યૂ છે આજ. બહુ સારું. હા, આપણે સનસેટ ટાઈમ પહેલાં જ નીકળ્યા છે. 5-5:30 જેવો થયો ટાઈમ. વાપસ એવા ટાઈમે આપણી આવ્યા તો દરિયાનો નવી બહુ સરસ છે એકચ્યુઅલીમાં. હું પૂરે જ દેખાડવાનો ટાઈમ નથી. દેખાડ વાઇડમાં નથી ને? ઓકે, એમાં ચાલશે. હા તો જો અમે આ ટીક ચાલુ કર્યું હાણું ગાડીનું. હાઈવે ઊભા અમે દેવીનભાઈને વાટ જોઈએ. પેલા ભાઈ આવે હે લેવા આથી મને કે તમે આ ઊભો જ્યાં હોય ને ઊભે જાવ. કઈ અમે તમને લઈ જઈએ આથી. ભાઈ ઓ હોય એ કાંઈ યાદ દેવ રે યાર.
ભૂખ લાગી ને એની વાત જાવજો. ડેનભાઈ નથી લાગી ને તમને તો ભૂખ? લાગે એટલે કારનો કહેતો ભૂખ લાગી તે ઊભી જ ન રાખી. એ હે ને મેં બદલો રિવેન્જ મેરા બદલા આજ પૂરા હુઆ ભાઈ. હળવદ વાળો વિડીયો બધાય જોયો, એમાં હું કગરતો તો તારા મેરા યાદ છે ને કે ભાઈ ભૂખ લાગી ઊભી રાખ ગાડી ઊભી રાખ. તો કાથી કગર તને ખબર હતી કે આ નહીં રાખી. આજ બદલો પૂરો કરીએ. આજ મેને મેરા બદલા લે लिया है બરોબર છે. હળવદ વાળા વિડીયામાં ભાઈને મેં 500 કલાક કીધું હતું કે ભાઈ તું ઊભી રાખ ભૂખ લાગી ઊભી રાખ. મારા ભોગવવું પડ્યું ને કારણ વગર. તારે ભોગવવું પડ્યું ને તો ભાઈ તો એ તમે એના જ શાગીર્દ છે એટલે તમારે ભોગવવું ના પડે ને ભેગા હોય એટલે ઠીક છે. એવું બધું એવું ના જે હમણાં ભાઈ પૂછે કે ખાવાનું હા હા એ કરીને બે જ જાઉં પહેલા પછી બીજી વાત કરી કઈ નહીં ભાઈ. તો અમે છે ને પહેલા ખાઈ નાખ્યું ને આજે પછી ફ્રેશ થઈ ગયા. ફ્રેશ થઈને પછી પ્રોગ્રામ ચાલુ કરી દઉં. પ્રોગ્રામ પૂરો કરીને પછી ઘેર ભાગી જાઉં. જયરાજભાઈ ઘેર લેતા જાય ને કઈ ઉતરવું ઉતારતા જાય બરાબર. એટલે ભાઈ આવી જાય એટલે એવું ભાગીએ લગભગ આવી જ ગયા પછી તો ખબર નહીં. मोस्टली हमारा पुगिया है એટલે अभी थोड़ी देर बाद देखते हैं प्रोग्राम का सीन आपको दिखाते हैं. ठीक है, बने रहिए वीडियो में. जो भाई हमने लेवा आवेगा हमें हमारा जय हो भाई जहाँ लेन जाए प्रोग्राम है ये थोड़ा सेट हुई है 2-5 किलोमीटर जितनी वो ही तो हो कदाच. तो अभी हम जाएंगे प्रोग्राम में जाइए. मैं अपना मेरा मुद्दो नो एक बात करवानो खाली તમે કીધું ભાઈ આવ્યા વિડીયો દેખવા બરાબર કે મને ડિસ્ટર્બ થાય લાઈટ નડે વિડીયો ઉતારવામાં ગાડી આખો હું વિડીયો બંધ કરી દઉં. નેક્સ્ટ વિડીયો મળીએ. ભાઈ મારે આવતીકાલ વિવાદમાં ન આવું. પૂછો વી કેરેટ હોનો મારો ભાઈ બંધ કોઈનો. હજી બાકી છે પણ તમે રમવા આવો મહારાજ રે મારા દ્વારિકાના નાથ રે. સકડે આ જગતની સડકો જાતી એક જ દ્વારિકા અમે આયાર તારા
તમે રમવા આવો મહારાજ રે મારા દ્વારિકાના પ્રેમથી બોલો દ્વારિકાધીશની જય કૃષ્ણ કનૈયાલાલ કી જય જયરાજભાઈ ને જયરાજ ને ખાવું હતું તો મને લઈને આવ્યો નાસ્તો કરવા આવ્યા હા જયરાજ કાં કહેવાય ભાઈ ચાઇનીઝ ભેળ ચાઇનીઝ બ્રેડ ને ભાઈ ડ્રેગન પોટેટો કહેવાય એટલી હોય પ્રોગ્રામ ચાલુ હોય ને અમે આ ખાવા આવ્યા ડેવિડભાઈ પૂછી આવ્યા ખાવાનું નામ સાંભળીને પૂછી આવ્યા सपना एक तू है भाई अपना कलमा हसे हरा हरा बोला मेरा भाई बंद नहीं होता अंतराया में सपना एक तू है भाई अपना दुनिया बतावे सपना एक तू है भाई अपना भागो मेरा नो ना जान એ ને ભાઈ જો એવો હે ને પ્રોગ્રામ બતાવ્યો રવિનભાઈ તમે ભારે એવું બેઠા ઠેકડા મારે રમતા હતા ને રહીમાં તો નતા તમને ઉપાડ લીધા હતા ઓલા ભાઈ તેડે લીધા હતા અને ગાવતા બધા જાણીતા અને પ્લસ કે બધાનો ભાવ બહુ બધાનો ફેમિલીનો બધાનો ભાવ બહુ સારો એટલે મજા આવે આપણે અંદરથી ડેવિનભાઈ કે મજા આવે બરોબર છે પ્રોગ્રામમાં તમે જોયું ડેવિનભાઈ કેવી મજા કરી ભાવના ભૂખ્યા હે ભાવ ભાવ બે ભાવ બે જીવનમાં બે ભાવ જરૂરી છે હૃદયનો ભાવ અને આ ભાવ બે જરૂરી છે પણ અહીંયા હૃદયનો ભાવ બહુ હતો ખાસ કરીને એ વધારે હોવો જ જોઈએ ને 100% એ ઓલામાં બાંધછોડ થોડી ઘણી હાલે આમાં ન હાલે આમાંનો હૃદયનો ભાવ 100% હોવો જોઈએ બરોબર છે અમે એવું ચાલુ રસ્તે હે ગાડી આકા મારે બહુ વિડીયો શૂટ નથી કરવો ટૂંકમાં હું બતાવતા કહેતા કે એવો આજનો વિડીયો એટલે જ તો બરાબર છે આગળના વિડીયો જોજો લાઈક ફોલો સબસ્ક્રાઈબ જે તમને મજા આવે કરજો ન કરો તો વાંધો નહીં તમને ખબર જોવો ને જોતા એ રિપોર્ટો આવે બધાથી થોડા માણસો બધાથી જોવે એ તમને કયો બરાબર છે ધન્યવાદ આ એટલા બધી વિડીયો જોવા હતું કાંઈ ધીરજભાઈ બરાબર 100% બરાબર ને 100% ને હવે 4 વાગવામાં 10 મિનિટની વાર છે કે 5 મિનિટની વાર હોય અમે અટાણે હેઠ નીકળ્યા હજી પ્રોગ્રામ પૂરો કરે એટલે પૂછ્યું 7:30 વાગે ઘેર ને એવું બધું છે તો એ બસ આ વિડીયો આ પૂરો કરીએ ને મળ્યું પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી વિડીયો જોતા રહીજો બધાને જય માતાજી રામ રામ સીતારામ આવી જાઓ બરાબર ડેનભાઈ આવી જાઓ બધાને જય માતાજી ભાઈ બધાય જય માતાજી ભાઈ